નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણમાં વિષય નામાના મૂળ તત્વો એટલે કે નામો અને બીજો આપણે કહીએ તો એકાઉન્ટમાં આપણે એક ચેપ્ટર સંપૂર્ણ શીખી ગયા. પાઘડીનું પૂર્ણ મૂલ્યાંકન. બરાબર, એની અલગ અલગ પદ્ધતિઓનો આપણે ખ્યાલ મેળવીના દાખલા ગણેલા હતા. એના જેવું જ એક ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનઃગઠન. હવે બોર્ડમાં તમને આ કઈ રીતે પૂછાય છે તેની પહેલા ચર્ચા કરી, ત્યારબાદ આપણે ચેપ્ટર ઉપર જઈએ. તો આ ચેપ્ટર તમને કુલ 5 માર્કમાં પૂછાય છે. એક વિભાગ A, વિભાગ A માં તમને એક MCQ અને 1 માર્કમાં પૂછાય છે. પછી વિભાગ B, વિભાગ B માં એક VSQ 1 માર્કમાં પૂછાય છે અને વિભાગ C માં દાખલો 3 માર્કમાં, એટલે કુલ 5 માર્કમાં તમને આ ચેપ્ટર સંપૂર્ણ પૂછાય છે. ચેપ્ટર સાવ સિમ્પલ છે. ચેપ્ટરમાં ના દાખલા જે છે સાવ એટલે સાવ સહેલા છે. બરોબર, એટલે આ રીતે બોર્ડમાં તમને જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાય છે. હવે જે નવા કઈ સુધારા થાય ને કઈ થાય તો એ વસ્તુ અલગ છે. બરોબર, વિભાગ A માં એક MCQ, વિભાગ B માં એક એક્ટિવ વાક્યનો પ્રશ્ન અને વિભાગ C માં 3 માર્કનો દાખલો, રીતે કુલ 5 માર્કમાં પૂછાય છે. હવે ચેપ્ટરના નામ તરફ જઈએ તો કે ભાગીદારીનું પુનઃગઠન. ભાગીદારી એટલે તો ચેપ્ટર નંબર 1 માં એનો અર્થ આવેલો છે કે ભાગીદારી એટલે શું? તો કે ભાગીદારી એટલે કે એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળીને જે કાંઈ ધંધાનો નફો કે નુકસાન થાય તે વહેંચવા માટે સંમત થયા હોય એને કહેવાય ભાગીદારી. ભાગીદારી એટલે ભાગીદારી પેઢીના ભાગીદારો પોતાનો નફો નુકસાન વહેંચવા માટે સંમત થયા હોય એને કહેવાય ભાગીદારી. પુનઃગઠન, પુનઃ એટલે થાય પાછું, ગઠન એટલે થાય રચના. તમે જે ભાગીદારી પેઢી બનાવેલી છે એમાં તમે કોઈ પણ જાતના નિયમોમાં અથવા તો એના કરારમાં કોઈ પણ જાતના ફેરફાર કરો તો એ તમે પુનઃગઠન કર્યું કહેવાય. બરોબર, આખું ભાગીદારીનું પુનઃગઠન એટલે શું? તો કે ભાગીદારીમાં તમે કોઈ પણ જાતના ફેરફાર કરો તો એને કહેવાય ભાગીદારીનું પુનઃગઠન. 1 માર્કનો પ્રશ્ન તમને પૂછાય છે ભાગીદારીનું પુનઃગઠન એટલે શું? તો એનો જવાબ ભાગીદારીનું પુનઃગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. બસ, સિમ્પલ વાક્ય છે. ભાગીદારીનું પુનઃગઠન એટલે શું? તો કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. આપણે ઉપર જોયું કે પુનઃ એટલે શું? તો કે પાછું, ગઠન એટલે રચના. તમે ભાગીદારી પેઢીમાં કોઈ પણ જાતની પાછી રચના કરો છે, કઈ નિયમો બનાવો એને કહેવાય પુનઃગઠન. અહીંયા જુદા જુદા કારણો ક્યાં છે એની સમજૂતી આપણે હમણાં મેળવી. ભાગીદારીનું પુનઃગઠન. હવે બીજા અર્થમાં આપણે જોઈ તો કે ભાગીદારી પેઢી જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે બંને ભાગીદારો વચ્ચે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવે એટલે કે ચર્ચા કરવામાં આવે એટલે કે શરતો નક્કી કરવામાં આવે. ઈ જે શરતો નક્કી કરવામાં આવે એને કહેવાય કરારનામું. ભાગીદારી પેઢી ચલાવવા માટેની શરતો અથવા તો નિયમો જે બનાવવામાં આવે એ નિયમો જે એક લેખિત સ્વરૂપે જે પત્રકમાં રજૂ થાય એને કહેવાય ભાગીદારી કરારનામું. એ ભાગીદારી કરારનામામાં તમે કોઈ પણ જાતના ફેરફાર કરી શકો નહીં, પણ અમુક સંજોગો એવા ઊભા થાય, અમુક પરિસ્થિતિ એવી ઊભી થાય કે જેને કારણે તેમાં ફેરફાર કરવા ફરજિયાત બને. હવે તમે ફેરફાર કરશો
એટલે જે કઈ જૂના નિયમો છે એ જૂના નિયમો ત્યાં બંધ થઈ જાય અને નવા નિયમો ત્યાંથી ચાલુ થાય. એટલે કે તમે જે જૂના નિયમો બનાવેલા જૂના નિયમો હવે ભૂલી જવાના, હવે નવા નિયમો મુજબ તમારે આખી પેઢી ચલાવવાની થાય. બરાબર? એટલે જે મેં અત્યારે તમને સમજાવ્યું વિસ્તાર ટૂંકમાં કેવું હોય તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. અહીંયા આપણે વાત કરી જુદા જુદા કારણોસર, તો તે કારણો કયા? તો અહીંયા પુનર્ગઠન માટેના કારણો માં પહેલું કારણ શું કામ કરવાનું? પહેલું, ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણી ના પ્રમાણમાં ફેરફાર. ભાગીદારો જે છે ભાગીદારો પોતાનો નફો અને નુકસાન તેમના નક્કી કરેલા નફા નુકસાનના પ્રમાણમાં વેચતા હોય, પણ કોઈ પણ જાતની પરિસ્થિતિને કારણે તમારા નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવાનો થાય. બરાબર? નફા નુકસાનના પ્રમાણમાં તમે ફેરફાર કરો એટલે કે નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો, તો તમે નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો એટલે તમે પુનર્ગઠન કર્યું કહેવાય. બરાબર? હવે ઈ કેવા સંજોગોમાં તમે નફા નુકસાનનું પ્રમાણ બદલાવી શકો? બરાબર? એની ચર્ચા પણ આપણે હમણાં કરશું. અત્યારે આપણે તો રહેવા દઈએ કે હમણાં પાછું વિસ્તાર તમને સમજાવું. બીજું કારણ, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ. તમે ભાગીદારી પેઢી ચાલુ કરી, તમારા પેઢીનો વધારે પડતો વિકાસ થયો છે, તમારી પેઢી જે નાનું એકમ હતું એ મોટા એકમમાં પરિણમે છે, તો એક કે બે વ્યક્તિઓ બધું કાર્ય વ્યવસ્થિત રીતે સંભાળી શકતી નથી. એટલા માટે શું કરવું પડે? તો કે નવા કોઈ વ્યક્તિને પેઢીમાં દાખલ કરવો પડે. હવે તમે નવા વ્યક્તિને પેઢીમાં દાખલ કરશો તો નવા વ્યક્તિને તમારે નફામાં ભાગ આપવો પડે. હવે તમે નવા વ્યક્તિને નફામાં ભાગ આપશો તો એને કારણે તમારે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવો પડે, કારણ કે નવો વ્યક્તિ જે આવે છે એનો ઉદ્દેશ્ય પણ નફો કમાવાનો જ હોય છે. બરાબર? એટલે નવા કોઈ વ્યક્તિને બે ભાગીદાર હોય અને તમે ત્રીજા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપો એટલે કે નવા ભાગીદારને દાખલ કરો તો એની જે કાંઈ અસરો તમારે આપવી પડે, મિલકતોમાં, દેવામાં, નફા નુકસાનના પ્રમાણમાં, કાયદેસરના જે કાંઈ ફેરફાર થાય તમારે ફેરફાર કરવા પડે. એનો મતલબ કે નિયમોમાં તમારે ફેરફાર કરવો પડે. તો નિયમોમાં તમે ફેરફાર કરો છો, અહીંયા જ આપણે જોયું જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર થાય છે એટલે શું કર્યું કહેવાય? તો કે પુનર્ગઠન કર્યું કેવું. ત્રીજું અને છેલ્લું કારણ, ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. જે ભાગીદારી આપણી ચાલુ છે તેમાં કોઈ પણ કારણસર ભાગીદાર નિવૃત્ત થાય. નિવૃત્ત થવાના સંજોગો છે, ભાગીદારની ઉંમર થઈ ગઈ હોય, એના અંગત કારણો હોય, બરોબર, એને કારણે ભાગીદાર નિવૃત્ત થાય એટલે કે પેઢી છોડીને ચાલ્યો જાય તો પણ નફા નુકસાનનું પ્રમાણ બદલે. કારણ કે ત્રણ ભાગીદાર હોય એમાંથી એક ભાગીદાર હોય ગયો, બે ભાગીદાર રહ્યા તો નફા નુકસાનનું પ્રમાણ બદલાવું. કોઈ કારણોસર સંજોગો વસાત કોઈ ભાગીદારનું મૃત્યુ થાય છે તો એ વ્યક્તિ જ હવે છે નહીં, બરોબર, તો પણ તમારે નફા નુકસાનના પ્રમાણમાં શું કરવું પડે? ફેરફાર કરવો પડે. બરોબર? તો કે
પેઢીમાં ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ તેને કારણે શું ફેરફાર થાય તેની સમજૂતી આપણે મેળવી. વધારે સમજૂતી એના માટેનું એક આખું ચેપ્ટર છે ત્યારે આપણે મેળવશું. ચલો આ ત્રણ કારણોસર ભાગીદારી પેઢીમાં ફેરફાર થવાની શક્યતા છે. હવે અહીંયા આપણે કીધું હતું કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલાવવામાં આવે. જો એકવાર નફા નુકસાનનું પ્રમાણ બની ગયા બાદ એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. કોઈ પણ સંજોગોમાં તેમાં ફેરફાર થતો નથી. પણ અમુક પરિસ્થિતિ એવી સર્જાય, અમુક સંજોગો એવા સર્જાય કે જેના કારણે તમારે ભાગીદારી પેઢીના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવો પડે. તો એ કારણો કયા? તો કે પહેલી વસ્તુ કે ધંધાનું જે સંચાલન કરનાર વ્યક્તિ છે, ધંધાનું જે સંચાલન કરે છે એ વ્યક્તિ નાદુરસ્ત હોય અથવા તો અંગત કારણોસર ધંધાને સમય આપી શકતો ન હોય. નાદુરસ્ત એટલે કે બીમાર રહેતો હોય, ધંધામાં પૂરતો સમય આપી ન શકતો હોય. હવે જે વ્યક્તિ ધંધાનું સંચાલન કરે છે એ વ્યક્તિ જો ધંધામાં પૂરતો સમય ન આપી શકે તો ધંધાનો વિકાસ થઈ શકે નહીં. બીજી વસ્તુ કે જે વ્યક્તિ ધંધાનું સંચાલન કરે છે તેને નફામાં વધારે ભાગ મળે છે. હવે એ વ્યક્તિ નથી તો બીજા વ્યક્તિએ સંચાલન કરવું પડે. તો બીજો વ્યક્તિ સંચાલન કરશે તો એ કામ વધારે કરે છે, નફો ઓછો મળે, એવું ચાલે નહીં. તો ફરજિયાત શું કરવું પડે? નફા નુકસાનનું પ્રમાણ બદલાવવું પડે. જે વ્યક્તિ ઓછું કામ અથવા તો નાદુરસ્ત બીમાર છે તો એ વ્યક્તિનો જે નફો છે એ અન્ય વ્યક્તિ જે કામ કરે છે એને મળવો જોઈએ. બરોબર? એટલે ત્યારે તમારે નફા નુકસાનનું પ્રમાણ ફરજિયાત બદલાવવું પડે. આ પહેલું કારણ. બીજું કારણ, કોઈ ભાગીદાર અંગત કારણોસર પોતાની અંગત સમસ્યાઓને કારણે ધંધાને પૂરતો સમય નથી આપી શકતો, જેના કારણે અન્ય ભાગીદારે તેનું કામ કરવું પડે. જો કોઈ વ્યક્તિનું આવે તો કામ તો કરવું જ પડશે, નકર ધંધાકીય એકમ ચાલી શકે નહીં. હવે એ વ્યક્તિ નથી આવતો તો એ વ્યક્તિનું કામ અન્ય વ્યક્તિ સંભાળે છે, અન્ય વ્યક્તિ કરે છે. તો થાય એવી બાબત કે કામ ઓલો વ્યક્તિ કરે અને નફો આને મળે, એવું ચાલી શકે નહીં. તો શું કરવું પડે? તો કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવા પડે. આ બે કારણ. ત્રીજું કારણ, કોઈ ભાગીદારને ધંધાના વિકાસને કારણે નવા ભાગીદારને આપણે પ્રવેશ અપાવી. આપણે હમણાં ચર્ચા કરી કે નવા ભાગીદારને આપણે પ્રવેશ અપાવી તો નવો ભાગીદાર નફાના હેતુ ઉદ્દેશ્યથી ધંધામાં દાખલ થયેલો હોય તો એને નફો આપવો પડે. એનો મતલબ કે જે જૂના ભાગીદાર એટલે કે જે ચાલુ ભાગીદાર હતા એને પોતાના નફામાં ઘટાડો કરવો પડે અને નવા ભાગીદારને નફામાં શું તો કે ભાગ આપવો પડે, જેના કારણે નફા નુકસાનનું પ્રમાણ બદલાવવું પડે. ચોથું કારણ, નવા ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારનું મૃત્યુ થાય અથવા તો નિવૃત્ત થાય. તો કે કોઈ ભાગીદાર નિવૃત્ત થશે કે મૃત્યુ પામશે, જેને કારણે નફા નુકસાનનું જે ભાગીદાર વયો ગયો છે, ચાલ્યો ગયો છે, નિવૃત્ત થઈ ગયો છે, બરાબર, એનો ભાગ હવે જૂના ભાગીદારને મળશે. એટલે કે એમાં પણ નફા નુકસાનનું પ્રમાણ તમારે બદલાવવું પડે. તો આ રીતે પુનઃગઠનના કારણો અને નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કયા પરિસ્થિતિ, કયા સંજોગોમાં થાય જેની સમજૂતી આપણે મેળવી. હવે ભાગીદારી પેઢીમાં આ ચેપ્ટરમાં આપણે આ એક જ કારણ સમજવાનું છે. આ બે માટેના ચેપ્ટર છે. હવે સિમ્પલ વસ્તુ આપણે વિચારીએ કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં આપણે ફેરફાર કરી એટલે બે પરિસ્થિતિ સર્જાય. અમુક ભાગીદારોને જે ભાગ મળતો હોય એના કરતા ઓછો ભાગ મળે અથવા જે ભાગ મળતો હોય એના કરતા વધુ ભાગ મળે. આ બેમાંથી એક પરિસ્થિતિ સર્જાય. હવે જો ભાગીદારને જે ભાગ મળતો હોય એના કરતા ઓછો ભાગ મળે તો એને ત્યાગ કહેવાય, અને જો ભાગીદારને મળતો હોય એના કરતા વધુ ભાગ મળે તો એને લાભ કહેવાય. હવે આ ચેપ્ટરમાં આપણે ત્યાગ અને લાભના દાખલાઓની સમજૂતી મેળવવાની છે, બરાબર. તો આ એનો થિયરિકલ પોઈન્ટ પૂરો થયો. હવે
જેના કારણે ત્યાગ અને લાભના સૂત્રની મદદથી એની વ્યાખ્યાની મદદથી આપણે કઈ રીતે દાખલા